દુકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ। અમરેલીના સાવરકુંડલામાં પ્રેસ માર્કેટની દુકાનોને સીલ કરવાની કામગીરી પ્રેસ માર્કેટ દ્વારા રેગ્યુલાઇઝ કરવા પાલિકા તંત્ર સાથે અગાઉ બેઠક થઈ। પ્રશ્ન છે કુંડલા પ્રેસ એન્ડ ઓઇલ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને નગરપાલિકાનો છે, જેમાં નગરપાલિકા સુપ્રીમ કોર્ટ સુધી જીતી ગઈ હોવાથી અમે લોકોએ નગરપાલિકા સાથે બેઠક કરી અને દરખાસ્ત સરકારમાં મોકલવી અને અમારા રેગ્યુલાઇઝેશનની પ્રોસિજર કરવી એવી રજૂઆત થયેલી અને જે તે સમયે કલેક્ટરે ભાવ નક્કી કરેલો એના વધારા સાથે ભાવ માંગ્યો છતાં અમે 20% રકમ અત્યારે ભરી આપી છે। એટલે અમે લોકોએ અત્યારે 122 દુકાનમાંથી 80-85% લોકોએ તો 20% રકમ ભરી જ દીધેલી છે। જે કોઈ લોકો બાકી છે એ લોકોની અત્યારે સીલિંગ પ્રક્રિયા થતી હતી એ પણ અમે અત્યારે ચેક આપી બધાને અત્યારે રોકાવડાવી છે અને અમે સરકારમાં એ રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી જે કોઈ છે એ લોકો આ 2200 લોકોનું આ એમાં રોજીરોટી રહેલી હોય અને જેમ બને એમ વહેલા અમારો નિવેડો લાવે અને જેમ બને એમ ઓછી રકમ કરાવે, કેમ કે અમે લોકોએ આ બાંધકામ કરેલું છે, નગરપાલિકાએ આ બાંધકામ કરેલું હતું નહીં। સ્પેશિયલી આ દુકાનો પ્રેસ માર્કેટની દુકાનો આવેલી છે, એમાં અમુક લોકોએ રકમ ભરી છે, જ્યારે 8 થી 10 જણાની રકમ બાકી હતી। 20% લેખે આપણે વેલ્યુએશનના 20% લેખે રકમ જમા થયા પછી સરકારમાં રેગ્યુલાઇઝની દરખાસ્ત કરવાની થાય છે, એમાં 10 જણાની રકમ બાકી હતી, જેને આજે સીલિંગ કરવાની કાર્યવાહી કરવામાં સ્થળ આવતા સ્થળ ઉપર આપણને ચેક આપવામાં આવેલ છે, કોઈ સીલિંગ કરવામાં આવેલ નથી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।